અને માળી રમવા રમવા ગરબા રાસ અને માળી સરખી હે સાહેલી મળી અરે રે માળી સૈયરોની સંગાત આપણે બાવળું પકડી પાછા તું લાવજે હરે રે ને ખમાય કે જેમાં બોચર હે કાળાવાળી
બોલ. આઠ દિવસ અનાજનો લેતે તું નહીં મરે કામ. એ આઠ દિવસ અનાજનો લેતે તું નહીં મરે કામ. એ દિવસ પૂગેને ઢગલો કરું, બધાને બજાવવાની વાત. નારદ મુનિ મારું નામ મારે કંકાસ કેરું કામ. નારદ મુનિ મારું નામ મારે કંકાસ કેરું કામ. નારદ મુનિ મારું નામ મારે કંકાસ કેરું કામ. શિવ શક્તિને બધાડું છું જો તમે તમામ. એ શિવ શક્તિને બધાડું છું જો તમે તમામ. એ માતાજીને લઈ ચડાવો. દુઃખનું કારણ શું? હે દેવી, એ તમારે કાંઈ જાણવાની જરૂર નથી. જે જેના નારાયણ નારાયણ, કેમ જવાની જરૂર ન હોય? સૃષ્ટિને પણ કરનાર માતા શક્તિ જ છે ને. પધારો નારાજી, પધારો. તમારા પધારવાથી ઘણો આગમ સવાયો, ઘણો આનંદ આવ્યો. કહો નારદજી, મનુષ્ય લોકના શું સમાચાર છે? માતાજી, મનુષ્ય લોકમાં તો આનંદ છે, પણ એક વાંધો છે. શું વાંધો છે? અરે માતાજી, દેવ દાનવ પૃથ્વી ને ઉપર કરનાર તમે છો, તેમાં ભેદ કેમ છે? શું ભેદ છે? મારે મન તો હરેક સરખા છે. તો પછી અત્યારે આત્મસંત આપ્યા કેટલું દુઃખ પડે છે એ આપ જાણો છો? આત્મસંગ કોણ નારદજી? બસ ને, તમે ભૂલી ગયા? દેહાત નગરીનો આત્મસંત હજારો વર્ષ તપ કરે છે, તેની સામે ભોળાનાથ જોતા નથી. તેનું કારણ શું છે? તમે ભોળાનાથને કૈલાસમાં રોકી બેઠા છો. નહીં નારદજી, હું તો ભોળાનાથને એક પ્રશ્ન પૂછતી હતી. તો પછી કહો ભોળાનાથને, તેઓ મનુષ્ય લોકમાં થાય તો જોજો માતાજી, ભોળાનાથ તમારું કહ્યું નહીં જ માને. અરે કેમ નહીં માને? જોયેલું ભોળા શંભુને આજે. અરે શંભુ, તમે આત્મસંગ ઉપર પ્રસન્ન કેમ થતા નથી? હે દેવી, જરા તમે શાંતિથી વાત કરો. તમારા ક્રોધથી મને ડર લાગી રહ્યો છે. કારણ તો એટલું જ કે તમારા પિતાશ્રી દત્ત પ્રજાપતિ જેણે યજ્ઞ કર્યો, તેણે તમને આમંત્રણ ન હોવા છતાં પણ તમે ગયેલા. જો તમે તરત સગરી બેઠો તો શું થાય બેઠે? એટલે માટે જરા શાંતિથી વાત કરો. સાચું કહે છે માતાજી, શંભુ સત્ય છે. પણ દીનાનાથ, હું તમને એટલું પૂછું છું કે તમે આત્મસંગ ઉપર કેમ પસંદ નથી થતા? હે દેવી, આત્મસંગ ઉપર પ્રસંગ ન થવાનું કારણ તો એટલું જ છે કે એને વરદાન આપ્યા પછી એ આપણને તો નહીં ભજવું. નહીં બજે, એ તો મારે જવું છે ને. હે દેવી, તેનો સાર નથી. અરે શાળ કહો કે અશાળ કહો,
પણ માળી સરખી એ સાહેલી મળી અરે રે માળી સૈયારોની સંગાત આપણે બાવળું પકડી પાછા તું લાવજે અરે રે એને ખમાય કે જેમાં બોચર હે કાળા વાળી
ને મારું નામ મારે કંકાસ કેરું કામ આઠ દિવસ અનાજ નો લે તેનું નહીં મારે કામ એ આઠ દિવસ અનાજ નો લે તેનું નહીં મારે કામ એ દિવસ પૂરેને જપો કરું બધાને બજાવવાની વાત નારદ મુનિ મારું નામ મારે કંકાસ કેરું કામ નારદ મુનિ મારું નામ મારે કંકાસ કેરું કામ નારદ મુનિ મારું નામ મારે કંકાસ કેરું કામ શિવ શક્તિને બધાડું છું જો તમે તમામ એ શિવ શક્તિને બધાડું છું જો તમે તમામ એ માતાજીને લઈ ચડાવો દુઃખનું કારણ શું હે દેવી એ તમારે કાંઈ લાવવાની જરૂર નથી જે જેના નારાયણ નારાયણ કેમ જવાની જરૂર ન હોય સૃષ્ટિને પણ કરનાર માતા શક્તિ જ છે ને પધારો નારાજી પધારો તમારા પધારવાથી ઘણો આગમ સવાયો ઘણો આનંદ આવ્યો કહો નારદજી, મનુષ્ય લોકના શું સમાચાર છે? માતાજી મનુષ્ય લોકમાં તો આનંદ છે પણ એક વાંધો છે શું વાંધો છે? અરે માતાજી દેવ દાનવ પૃથ્વી ને ઉપર કરનાર તમે છે તેમાં ભેદ કેમ છે શું ભેદ છે? મારે મન તો હરેક સરખા છે. તો પછી અત્યારે આત્મસન દાદાને કેટલું દુઃખ પડે છે એ આપ જાણો છો આત્મસણ કોણ નારદજી? બસ ને તમે ભૂલી ગયા દેહાત નગરીનો આત્મસન હજારો વર્ષ તપ કરે છે તેની સામે ભોળાનાથ જોતા નથી તેનું કારણ શું છે તમે ભોળાનાથને કૈલાસમાં રોકી બેઠા છો નહીં નારદજી, હું તો ભોળાનાથને એક પ્રશ્ન પૂછતી હતી. તો પછી કહો ભોળાનાથને તેઓ મનુષ્ય લોકમાં થાય તો જોજો માતાજી ભોળાનાથ તમારું કહ્યું નહીં જ માને અરે કેમ નહીં માને? જોઈ લો ભોળા શંભુને આજે. અરે શંભુ, તમે આત્મસન ઉપર પ્રસન્ન કેમ થતા નથી? હે દેવી જરા તમે શાંતિથી વાત કરો તમારા ક્રોધથી મને ડર લાગી રહ્યો છે કારણ તો એટલું જ કે તમારા પિતાશ્રી દત્ત પ્રજાપતિ જેણે યજ્ઞ કર્યો તેણે તમને આમંત્રણ ન હોવા છતાં પણ તમે ગયેલા જો તમે તરત સગરી બેઠો તો શું થાય બેઠે એટલે માટે જરા શાંતિથી વાત કરો સાચું કહે છે માતાજી શંભુ સત્ય છે પણ દીનાનાથ, હું તમને એટલું પૂછું છું કે તમે આત્મસન ઉપર કેમ પસંદ નથી થતા? હે દેવી આત્મસન ઉપર પ્રસન્ન ન થવાનું કારણ તો એટલું જ છે કે એને વરદાન આપ્યા પછી એ આપણને તો નહીં ભજે નહીં બજે, એ તો મારે જોવું છે ને.
હે દેવી તેનો સાર નથી. અરે શાર કો કે અશાર કો, તો હું મારી જીત નહીં છોડું. હા દેવી, જીત ના છોડો તો કાંઈ નહીં, પણ ઈ વાત તો નહીં બને. બોલો માતાજી, હું કહેતો હતો ને કે શંભુ નહીં માને. અરે શંભુ, તમે જાઓ છો કે નહીં? નહીં તો હું બળીને ભસ્મ થઈ જઈશ. નહીં નહીં માતાજી, એમ ન કરશો, શંભુ જશે. ઠીક છે હે નારાજી, તેને તમે સમજાવો. ભોળાનાથ, મારા માતાજીએ લીધેલી હાટ કોઈ દિવસ મૂકી છે કે આજે મૂકશે? ઠીક છે. હે આત્માધન, તું તારી સમાધિ ખોલ. હું તારા પર પ્રસન્ન થયો છું, માટે જે જોવે તે માંગી લે. હે ભોળાનાથ, આપ જો મારા પર પ્રસન્ન થયા હોય તો મને બે વરદાન આપો. જે જોવે તે માંગી લે. પહેલું વરદાન એ છે કે મને અમર બનાવી દે. તથા આસ્તુ. પણ તને જો વરદાન આપ્યા પછી તું અમને તો ભૂલી જ જાય. બીજું વરદાન એ છે કે મારો દીક વિજય જોઈએ. હા, તથા આસ્તુ. પણ એક વાતની તું ધ્યાન રાખજો કે તારી નીતિ રાણી તથા ધરમકુમાર અનુસાર કામ કરજે. નહીતર બહુ તું દુઃખી થાય. બહુ સારું. હા, ધ્યાન રાખતો તારી નીતિ રાણી તથા પાપ કુમારમાં મોહી નહીં જાતો, નહીતર મારા વચનનો ભોગ થાય છે. બહુ સારું. અને દીક વિજયનું વરદાન મેળવ્યું. હવે મારે કોની પરવા છે? લઈ જાઓ મારા રાજ્યમાં અને મારા બળવાન યોદ્ધાને તૈયાર કરો કે દુનિયાનો દીક વિજય કરે. છે માટે ચાલ જાઓ અનિલની રાણી પાસે અને એને ચડાવું અને કરાવું કજ્જો, તો પછી મજા આવે. કેમ કોઈ બોલતું નથી? અરે ના. નારાયણ નારાયણ. પધારો પધારો નારદજી. શું મારા પ્રાણનાથની ખબર લાવ્યા છો તે મને જલ્દી કહો. ખબર તો બહુ
સારા લાવ્યો છું. તો પછી પણ કોના તમારા માટે નહીં, તો પછી કોના માટે નિધિ રાણી તથા ધર્મકુમાર માટે. ત્યારે હું અને મારો પુત્ર પાછળ જો આ માટે નીકળ્યા છીએ નાના મહારાજ એમ નથી એ લોકો કહે એમ કરો. હવે હું બોલો હોય. એટલા માટે ચેતવવા આવ્યો છું કે આત્મસાત રાજા ઉપર ભોળાનાથ પ્રસન્ન થયા છે અને તેઓ અમર બન્યા છે અને સાથે બીજું વરદાન પણ આપ્યું છે અને સાથે સાથે એમ પણ કીધું છે કે નિધિ રાણી તથા ધર્મકુમારનો વંશ રહેશે. ત્યારે મારો અને પાપનો વંશ જાજો એમ જ નહીં નાના મહારાજ એ લોકો કહે તેમ વરસ એમ હવે હું પણ જોઈ છું કે કોનો વધ કાઢી નાખે પછી શું બને કેવી રીતે અરે મહારાજ તેમાં તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી કિમીનો તો મારી પાસે કિસ્સા ભરેલા છે નહીંતર તો મારું નામ હિસ્સા ડાળી તો તારા દુકાનો મળી જશે બસ મહારાજ હવે હું જાઉં છું અને રસ્તો ગોતીને વહેલી તકે પાછી આવું છું તમે સુખેથી આરામ કરો હવે રંગ જામશે કેમ કે બોલતું નથી. સોંપીને ગયો હતો અત્યારે મારું રાજ્ય કેવી રીતે ચાલે તે મને કઈ સંભળાવો.
કરીને સર્વને ખુશ કરો. કોઈના દિલમાં પ્રેમ ઉભરાય, કોઈના દિલમાં પ્રેમ કરે. કોઈ કહે તું કાળી સોને, કોઈ કહે રૂપાળી. એક વૃક્ષની કોયલરીને તું કંઠે. દુનિયા આખી ગમે તે બોલે, મનમાં હું મતતા નથી. કાગ કોયલને કોઈ ન જાણે, એવી અમારી પ્રેમ રે. એક વૃક્ષની કોયલરીને સુરીનું કંઠે. ઈશ્વર સૌને સરખિયા છે, નથી ઊંડાની ચીરે કરે.
ત્યાં સુધી મેં કુશળ જ રહેવાના. કેમ પ્રિય હું તપ કરવા ગયો પછી કઈ વિઘ્ન તો નથી આવ્યું ને? અરે નહીં સ્વામિનારાયણ, તમારા પ્રતાપે કોઈ રીતે દુઃખી નથી થયા. મને પ્રતાપ તરફ ખબર પૂછાવતા. બહુ સારું, ખુશી થવાની વાત. અરે સ્વામિનારાયણ, આપ જરા આરામ કરો, હું આપના માટે ભજનનો સાથ પૂરા કરું. પ્રિય આરામને વાત તો પછી પહેલા દરેકને મળવું જોઈએ. પહેલા તારી શોખને મળતો હું પછી નિરાતે જમવાની વાત. ઠીક છે, તો તમે ત્યાં આરામ કરશો. હું શાંતિદાસી સાથે સાથ રામ કરાવું. બહુ સારું. મહારાણી, હું તમારા શોખનો મહેલ આગળ ચાલી જતી હતી ત્યારે મહેલમાં મેં એમ સાંભળ્યું કે થાળ હું તમારા માટે ચા મોકલી. કોણે? નિધિએ કહ્યું. હા, એની દાસી શાંતિ લઈને આવશે, પણ એમાં ઝેર ભેળવવાનું ઢોંગ કરી થાળ પલાવી દીધ અને પછી જોઈ લો મારી રમત. પણ જોજે, થાળ ઢોળવતા પહેલા આપણો થાળ ના ઢોળવાય છે તો મારું નામ ઈર્ષા નહીં. હા મહારાણી, તો મારા આવતા દેખાય છે એવો મોં લગાડજો કે ન પૂછો વાત. કેમ પ્રિય મજામાં તો છો ને? ના 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 ના. કેમ હું ગયા પછી કઈ નુકસાન થયું? અરે બેન, મહારાજાનો થાળ હતો એટલે જ મેં ઢોળવી નાખ્યો છે. અરે ઈર્ષા, આ તે શું કર્યું? અરે મહારાજા, મેં જે કર્યું એ આપના ભલા માટે જ કર્યું છે. મારા ભલા માટે કે મારા બુરા માટે? નહીં મહારાજા, ભલાને માટે, કારણ કે એમાં ઝેર હતું. નચીની રસોઈમાં જે તે કદાપી ના બને. જો મહારાજા, તો આ શીશી અને આ ચીઠી. જન્મન ભેદરાજ આવા દાસી શાંતિને એક કોમલ શીશી આપજો. દવા માટે લેવે ખાસ જરૂર છે. નિકેતન નીતિ રાણીના પ્રણામ. ઓ અક્ષર હવે શંભુને આપેલું વચન જરૂર ઉઠાવવું પડશે. લો ઉઠાવો તો કાંઈ નહીં, તમારે બહુ પ્રીત હતી ને તેનો બદલો. બસ આનેથી હવે વધારે મને સંતાપશો નહીં. હું અચાનક જાઉં છું અને મારી સમસેથી દસ જેવા ટુકડા ના કરો તો મારું નામ આત્મા સહેન નહીં. નહીં મહારાજ, સ્ત્રી હત્યાનું પાપ બેસે માટે તેના પુત્ર ધર્મ અને તેના પરિવારજનોને દેશવટો સોંપી દો એટલે આપણે આંખોથી અડી. વાહ વાહ પ્રિય તારી પ્રિયા, એક રસ્તો બતાવ્યો. અરે ઈર્ષા, આજે તું ના હોત તો નક્કી મારો ભલાઈ થાત. અરે મહારાજા, આપ તો અમર છો એટલે જ ઈશ્વરે મને સર્જી છે આપણું રક્ષણ કરવા. અને જ્યાં હું હોઉં ત્યાં જે થતું થવા દઉં તો મારું નામ ઈર્ષા નહીં. દેખ જાણે, અત્યારે જ જાઉં છું અને અત્યારે ન
બદલા માટે અરે સ્વામિનાથ એટલો બધો મેં શું જુલમ કર્યો છે અને એની માટે કળપ એટલે તારે મને મારીને તારા પુત્ર ધર્મને ગાદીએ બેઠાનો હતો ને અરે કોણે કહ્યું સ્વામિનાથ તારા ભોજનના થાળે અરે એ થાળ તો મેં મારા હાથે પીરસ્યો એટલે તેમાં ઝેર ભેળવ્યું હતું ને અરે ખોટી વાત છે સ્વામિનાથ ખોટી વાત છે ખોટી નહીં પણ સાચી કહે એક નારીનો સ્વભાવ છે કે એક શોકનને ખાતર ઘણુંને જરૂર મારે અરે નહીં નહીં એક સતીના મનમાં તે કોઈ દિવસ ના હોય જોઈ હું તારી પતિવ્રતાની ભક્તિ માટે ચાલી જા મારા રાજ્યમાંથી તારો ધર્મ તારી દાસી ન કરો દિયાધીન અને શાંતિએ બધા તારો પરિવાર લઈને રવાને થા અરે સ્વામિનાથ હું તો ઠીક પણ બિચારો ધર્મ એક પગે લૂલો છે એને તો રહેવા દો હા લોલો પર સિંહનું બચ્ચું મોટો થાય પણ મળે માટે એને પણ સાથે લેતી જા અરે સ્વામિનાથ તમે આ નીતિ અને ઈર્ષાને વશ થઈને આવું કૃત્ય કરો છો પણ સમૂળા વચનનો વિચાર કરજો હું તો અજર અને અમર છું મારે કોઈની પરવા નથી માટે ચાલી જા મારા રાજ્યમાંથી ત્યાં સુધી મારી દેહાત નગરીનો સીમાડો હોય ત્યાં સુધી મારી તલવારના ચાહિતા સંભળાતા હોય
અરે માતાજી, મારા પિતાજીએ તો મને દેહ છોડવો દીધો છે, પણ માતા અમ્મી અને પ્રભુએ ક્યાં દીધો છે? અરે બેટા ધરમ, અમે ક્યાં જવું અને શું કરવું? અરે માતાજી, ક્યાં છું? મામા મોક્ષરાજને ક્યાં? અરે બેટા, મામા મોક્ષરાજ આપણને ખબર છે. અરે માતાજી, કેમ ના સંભળે? મામાની વચમાં રહી પ્રભુની ભક્તિ કરજો. ઠીક છે, ચાલજો. મહારાજા, સાચે અંદર આવવા માટે રજા માંગે. ખુશીથી આવાય તો અરે શું કોણ છે નામદાર? આપણે સૈન્ય બરાબર તો છે ને? હા મહારાજા, આપણા સિપાહીઓને ઘણી બધી કરાવત આપી છે. આઘાત દિક વિજય માટે જ તમને બોલાવ્યા છે. હર રાજ્યમાં કોઈ મૂર્તિની પૂજા કરવી અને આત્મા તેને પૂજવા અને જો એમાં કોઈ કસૂર કરે તો તેને બંદી બનાવીને મારી સામે હાજર કરો. જય મહારાજાની આજ્ઞા. છે કોઈ હાજર? એ પટાએ કઈ હાજર જ છે. મહારાજની આજ્ઞાનું પાલન કરો. જય મહારાજ. મૂર્તિ પૂજા